તો નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. કેમ છો બધા? તો આપણે આવી ચૂક્યા છીએ અત્યારે અષાઢી બીજનો મેળો થાય છે પરબધામ ખાતે કરસનદાસ બાપુના સાનિધ્યમાં. જે આપણે અત્યારે આ બધું બતાવવા માટે આવ્યા છીએ. તો અહીંયા પણ સારી એવી તૈયારીઓ ચાલે છે. ભાઈ બતાવો. અહીંયા આવે છે આપણે મોતનો કૂવો કહેવાય છે, એ બધું અહીંયા ફિટિંગ થશે. અને આ સાઈડ કંઈક બાળકો માટેનું છે અને આગળ જોઈએ આપણે. તો મિત્રો આવી બધી તૈયારીઓ ચાલે છે ને અત્યારે આપણે ગ્રાઉન્ડમાં રખડીએ છીએ તો બહુ મજા આવે છે. અને હાલો આપણે એક વસ્તુ આગળ ધ્યાને પડી છે બહુ મસ્ત, કે મોતના કૂવામાં તો જોવો તમે, બીજી કોઈ વસ્તુ હોતી નથી આમાં. અને બીજી ગાડી અહીંયા પડી છે. ભાઈ બીજી ગાડી બતાવો તો. આને થોડીક તૈયાર કરવાની બાકી છે, એન્જિન કાઢી લીધેલું છે, હજી કામ ચાલે છે આ ગાડીમાં. તો આવું બધું મોતના કૂવામાં હાલે છે. તો હાલો આગળ વિડીયોમાં અહીંયા પણ કંઈક કામ ચાલે છે. એ ભાઈને પૂછીએ છે એનું કામ કરે છે. ભાઈ આવી જાવ આ બાજુ. ભાઈ આ શેનું કામ મારે છે અહીંયા? અત્યારે જે પરબમાં અષાઢી બીજનો મેળો લાગવાનો તેના માટે રાઈડનું કામ ચાલુ છે. બરાબર. હજી તો આ કામ અધૂરું હોય છે ને બધું? હજી તો કામ અધૂરું છે. કેટલા દિવસ ચાલશે ત્યારે પૂરું થાય ભાઈ? હજી આ 2 દિવસ ચાલશે, પછી કામ પૂરું થશે. બરાબર. આમ કેવી મજા આવે અષાઢી બીજના મેળાની? અષાઢી બીજમાં પરબ જેવો મેળો ક્યાંય થતો નથી. બરાબર. તમે ક્યાંથી આવો છો? અમે હાલ અત્યારે જુનાગઢ થી આવીએ છીએ. બરાબર. તો આ ભાઈ જુનાગઢ થી આવે છે અને અહીંયા રાઇડિંગ ને એવું બધું. તો તમે ભૂગી જાજો. 5 તારીખ થી લઈને 17 તારીખ સુધી આપણે આજુ વખતે જલપરી આપણા ગ્રાઉન્ડ માં આવે છે. અને 15, 16, 17 મેન તારીખ છે આપણા મેળાની. તો 5 તારીખ થી મેળો ચાલુ થઈ જશે, જેમ બને એમ વેલા. તો આ ભાઈ નું એવું કેવું છે કે બધા આવી જજો ટાઈમસર, અને અહીંયા બહુ મજા આવશે તમને. રાઈડું પણ વધારે છે આજુ વખતે. જલપરી આવવાની છે અને રાઈડું પણ વધારે છે એવું આ ભાઈ નું કેવું છે. તો હાલો વિડીયોમાં આગળ. ઉડકું છે આમાં, આપણે બેહવાનું છે. એ તો શું છે? ઉડકું. હા ઉડકું છે, ઉડકું. ઉડકું છે, ઉડકું. અહીંયા છે એમાં ભમસકેડી છે. ભમસકેડી. આ ઉડકા ઊંધા પડ્યા છે અત્યારે. આમાં હું આવવાનો છું તો તમે આવી જાઓ. આ બ્રેક ડાન્સ ના બધા જે બેસવાના આવે એ છે. આમાં બેસી જવાનું. તારે શેમાં બેહવું છે? મારે આ ઉડકામાં બેહવું છે. તારે આમાં બેહવું. હજી આવી બધી આનંદ જ આવે રાઈતે તો. આ છે બ્રેક ડાન્સ. હજી બન્યું નથી, અધૂરું કામ છે. જો આમાં આ રીતે બેસવાનું હોય, હું તમને બતાવું. આમ કરીને આમ બેસી જવાનું હોય, પકડીને આમ ઊંધું હોતે ને પડી જાય, નક્કી ન હોય. ઊંધું પડી જાય એટલે આમાં પકડીને બેસવું પડે. અત્યારથી માણસોની એવી મોજ આવે છે આ ગ્રાઉન્ડમાં કે બધા જોવા માટે અહીંયા આવે છે. સબસ્ક્રાઇબર મળી ગયા મિત્રો. અહીંયા ભેસાણના આપણા સબસ્ક્રાઇબર મળી ગયા છે. આ ત્રણેય આપણા સબસ્ક્રાઇબર છે. એ પણ અહીંયા જોવા માટે આવ્યા છે. ત્યારે એન્જિન ઉપર ચડાવે છે. તો આવી બધી તૈયારીઓ હાલે છે ને આઈસર ટ્રેક્ટર નું એન્જિન અહીંયા લગાવી દીધું છે. કામ તો બહુ જોખમ વાળું છે પણ બધા 5 તારીખ થી મેળો ચાલુ. આ ભાઈ જે ઓલા બીજા છે અંકિતભાઈ જોડે જે વાત કરે છે એ પણ આપણા સબસ્ક્રાઇબર છે. એ લઈને આવ્યા છે આ ઉડકું, આ હોડી લઈને આવ્યા છે આ ભાઈ.
તો સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈને હા, ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનું અને આ ભાઈને મળજો અહીંયા અષાઢી બીજના મેળામાં આવશો ત્યારે આ ભાઈ મળશે. અને આવડી કઈ જગ્યાએ? આવડી એન્ડ ફૂલો હા, આ નાવડીયા તમને મળી જાય. આ ભાઈ જોઈ લેજો. અને અહીંયા બધા આવો ત્યારે નાવડીમાં બેસજો. મિત્રો આવી જાવ. તમે મને જો હું ક્યાં બેઠો છું. અત્યારે નાના છોકરાઓની ટ્રેન આવે ને એમાં બેઠો છું. તમારે બેસવું હોય તો આવી જાવ. આમાં તો બહુ મજા આવે અત્યારે, કોઈ છે નહીં એટલે. તો હાલો આ ગાડીમાં બેહવા બધા ફૂલ મજા આવે. હું તો આ ગાડીમાં બેહીને આખા ગ્રાઉન્ડમાં રખડો, અને તમે અહીંયા અષાઢી બીજના મેળામાં આવો ને ત્યારે આ ગાડીમાં રખડી શકશો એવું આ બધા કહે છે. તો આ ગાડીમાં પણ બેસજો બધાય. તો હાલો આગળ બીજા ગ્રાઉન્ડમાં જઈએ હવે. અહીંયા દાદરેથી આવું ધીમે ધીમે કરતો હાલ લાગે. આપણે અત્યારે જઈએ છીએ આ નાવડીમાં બેસવા. હજી ચાલુ તો નથી થઈ, પણ આપણે ચાલુ થાય ત્યારે તો નથી બેસી શકતા આમાં, પણ અત્યારે તો ટ્રાય મારી લઈએ. તો આપણે આને ચકડોળ કહીએ છીએ. ચકડોળ અત્યારે તૈયાર થઈ ગયો છે. થોડું ઘણું કામ બાકી છે. બ્રેક ડાન્સ ને એવું બધું પણ બની ગયું છે. અત્યારે પરબધામમાં આરતી પણ ચાલુ થઈ ગઈ છે. તો હાલો હવે આપણે એ બાજુ જઈએ આગળના ગ્રાઉન્ડમાં. આટલા લોકો બધા આરતીનો લાભ લે છે અહીંયા. મિત્રો આવી રીતે પરબધામની આરતી થાય છે અત્યારે. આરતીનો લાભ તો જેના ભાગમાં હોય ને મિત્રો એ જ લઈ શકે છે. હું 30 વર્ષે એકવાર હજી પહેલી જ વારમાં આવ્યો છું. હું 30 વર્ષે પહેલી જ વાર આવ્યો છું, અને પહેલી વહેલો જ આરતીનો લાભ આપને મળ્યો છે.